ગુલબાઈ ટેકરામાં રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર સોનલના ઘરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આ દારૂનો જથ્થો રાણીપનો બુટલેગર જેટુ 2 દિવસ પહેલાં આપી ગયો હોવાની માહિતીના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અહીં દરોડો પાડી વિદેશી દારૂની 1956 બોટલ અને બિયરના 46 ટીન કબજે કરી સ્થળ પરથી સોનલના ભાઈ પ્રકાશની ધરપકડ કરી હતી। જે બાદ તેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સોનલનો હોવાનું જણાવ્યું હતું। ત્યારે પોલીસે હવે સોનલ મકવાણા અને રાણીપના બુટલેગર જેટુને પકડવા તજવીજ શરૂ કરી છે। મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઓલિમ્પિકને લઈને વિકાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુભાષનગરથી ગાંધીવાસ થઈ બળદેવનગર સુધીનો અતિ મહત્ત્વના 24.38 મીટર પહોળાઈના રસ્તાને ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી છે। જેમાં પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રવિવારે સવારથી જ ટીપી રોડ પર આવનારા તમામ બાંધકામોને તોડવામાં આવ્યા હતા। જ્યારે ટીપી સ્કીમના રોડ પર વૈકલ્પિક પાત્રતા ધરાવતા કુલ 49 કબજેદારોને ચેક આપવામાં આવ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય ઊંચા હોદ્દા પર નોકરી અપાવવાના નામે વટવામાં રહેતી એક મહિલા અને તેના પતિએ 4 લોકો પાસેથી 55.38 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી છે। આરોપી દંપતીએ ભોગ બનનારા લોકોનો વિશ્વાસ જીતવા માટે થોડા મહિના સુધી ગૂગલ પેથી ઓનલાઈન પગાર પણ ચૂકવ્યો હતો અને કોર્પોરેશનના લોગો સાથેના ખોટા ઓફર લેટર પણ આપ્યા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે।